વેલકમ બેક. ભરૂચ લોકસભાની ચૂંટણી પહેલા બેનર યુદ્ધ શરૂ. અંકલેશ્વરમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનર લાગ્યા. ફૈઝલ પટેલ અને અહેમદ પટેલના ફોટો સાથેના બેનરો લગાવાયા છે. ત્યારે બેનર પર હું તો લડીશના સૂત્રો લખવામાં આવ્યા છે અને બેનરમાં કોઈ પક્ષનું ચૂંટણી ચિહ્ન અત્યારે તો નથી લગાવાયું. ત્યારે બેનર ફૈઝલ પટેલની મંજૂરીથી લગાવાયા છે કે નહીં તે અત્યારે સવાલ થઈ રહ્યો છે. ત્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને પહેલા બેનર લાગતા રાજકીય માહોલ અત્યારે વિસ્તારમાં ગરમાયું છે. તો આજ મુદ્દે સંવાદદાતા યોગેશ પટેલ ફોનલાઈન પર. યોગેશ, ભરૂચ લોકસભાની ચૂંટણી પહેલા બેનર યુદ્ધ શરૂ થયું છે. અંકલેશ્વરમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનર લાગ્યા છે અને બેનર લાગતા અત્યારે રાજકીય ગરમાવો આવી ગયો છે. યોગેશ, જી ચોક્કસથી જણાવી દો કે જે પ્રમાણે આજે વહેલી સવારે મીડિયાની સમક્ષ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના ફોટાવાળા જે બેનરો લાગ્યા હતા અને એની ઉપર એક સૂત્ર લખવામાં આવ્યું હતું કે હું તો લડીશ. પરંતુ આ બેનરની અંદર કોઈ પણ જગ્યા પર કોંગ્રેસનો પણ સિમ્બોલ ન હતો કે ન રાહુલ ગાંધીનો ફોટો કે ન સોનિયા ગાંધીનો ફોટો. અને આ જે બેનરો લાગ્યા છે તેને લઈને ભરૂચની લોકસભા પહેલા ગરમાવો સર્જાયો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે જે એલાયન્સનું ગઠબંધન થવા જઈ રહ્યું છે તેની પહેલા જ આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે અહેમદ પટેલના સ્વર્ગસ્થ પુત્રી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ જેઓ પણ હાલ ચૂંટણીલક્ષી જે કાર્યો છે તે કરી રહ્યા છે. અને આ જેવા બેનરો લાગ્યા છે જેને લઈને અમે મુમતાઝ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફૈઝલ પટેલને પણ કોલ કર્યો હતો પરંતુ તેઓએ ફોન ના ઉઠાવ્યો હતો. જ્યારે મુમતાઝ પટેલ સાથે વાત કરવામાં આવી હતી તો તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જે બેનરો લગાવ્યા છે એમાં અમારો કોઈ પણ હાથ નથી. આ એક એલાયન્સને તોડવા માટેનું અન્ય પાર્ટી કે અન્ય કોઈ વ્યક્તિએ કામગીરી કરી હોય તેવું જણાઈ રહ્યું છે. જી યોગેશ, કોણ હોઈ શકે? કારણ કે ફૈઝલ પટેલ, એમની સાથે તો તમારી વાતચીત નથી થઈ, પણ ખ્યાલ છે ખરો કે આવા બેનરો લગાવવામાં આવ્યા છે ને એ પણ કોઈ પણ જાતનું ચૂંટણી ચિહ્ન નથી લગાડવામાં આવ્યું, માત્ર ને માત્ર હું તો લડીશ. અને એવી રીતે આખા બેનર અત્યારે શહેરભરમાં લગાવવામાં આવ્યા છે. યોગેશ, જી ચોક્કસથી જે પ્રમાણે મુમતાઝ પટેલ સાથે વાત થઈ હતી ટેલિફોનિક વાતચીતમાં એમને સ્પષ્ટ જણાવ્યું હતું કે જો અમે પોતે બેનર જો લગાવ્યા હોત તો એમાં કોંગ્રેસનો પણ સિમ્બોલ હોત અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પણ ફોટોઝ હોત. પરંતુ આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ને ભરૂચની જે લોકસભાની સીટ છે એ સમગ્ર ગુજરાતમાં એક હોટ સીટ માનવામાં આવે છે. અને હાલ ભાજપ તરફથી મનસુખ વસાવાનું નામ ચર્ચાઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી જે ચૈતર વસાવા છે તેઓનું પણ નામ જાહેર થઈ ગયું છે. અને હાલ કોંગ્રેસમાંથી કોઈ પણ પ્રકારનું નામ જાહેર થયું નથી. અને જ્યારે જો એલાયન્સનું ગઠબંધન થશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે રહીને ઇલેક્શન લડશે. પરંતુ આ જે ગઠબંધન થવાનું છે એલાયન્સનું તેને તોડવાનો ક્યાંક ને ક્યાંક કોઈ પ્રયાસ થઈ રહ્યો હોય તેવું મુમતાઝ પટેલે જણાવ્યું હતું. જી બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અંકલેશ્વરમાં અત્યારે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના બેનર લાગ્યા છે ને બેનરમાં લખ્યું છે કે હું તો લડીશ. અને આ બેનર ઉપર કોઈ પણ જાતનું ચૂંટણી ચિહ્ન નથી લગાવવામાં આવ્યું, માત્ર ને માત્ર હું તો લડીશ એવા સૂત્રો સાથે આ બેનર શહેરભરમાં લગાવવામાં આવ્યા છે. અને બેનરમાં કોઈ પક્ષનું ચૂંટણી ચિહ્ન પણ નથી લગાવાયું, જેના કારણે એક માહોલ ગરમાયો છે. બેનર ફૈઝલ પટેલની મંજૂરીથી લગાવાયા છે કે નહીં તે પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પણ તેમના બહેન સાથે અમારા પ્રતિનિધિની વાતચીત થઈ તેમાં તેમણે કહ્યું કે જે એલાયન્સ છે એલાયન્સને તોડવાનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યારે તો એવી કોઈ ઇલેક્શન લડવાની વાત નથી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શહેરભરમાં આ પ્રકારના બેનર કોણે લગાવ્યા છે? ફૈઝલ પટેલ અને અહેમદ પટેલના ફોટો સાથેના આ બેનરો અત્યારે શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, તડામાર તૈયારીઓ બધા પક્ષ દ્વારા અત્યારથી જ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ લોકસભા ક્ષેત્ર અને એમાં અંકલેશ્વર જ્યાં બેનર લગાવવામાં આવ્યા છે અને ફૈઝલ પટેલ સાથે અહેમદ પટેલના આ બેનર અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે.